हेलो फर्स्ट प्रैक्टिस ઉભેરો મેમ લેપટોપ ઓનલાઈન કરવા દો લેપટોપ માંથી થાવ છું સિમ્पल લેપટોપ એ ઓનલાઈન થાય ત્યાર પછી સેકન્ડ હતો Fahrenheit, सेल्सियस Celsius, एंड सेल्सियस बराबर थर्ड હતો रेक्टेंगल फोर्थ હતો टोटल एवरेज average and percentage of six subject marks right આ ચાર પ્રેક્ટિકલ કરવા આપેલા થઈ ગયા ચારે ચાર ઓડ ઇવન તો બહુ પહેલા નહીં કરાવેલો આજે તમારે કરવાનું છે write a C program to calculate roots of quadratic equations બરાબર ત્યાર પછી 6 છે write a C program to convert days into months અને 7th છે તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે ગ્રોસ સેલેરી હું તમને કહું એના માટે શું છે તે चलो क्वाड्रेटिक इक्वेशन खबर पड़े हेलो yes ma'am, क्वाड्रेटिक इक्वेशन જોયું છે yes ma'am, બાકીના યસ મેમ ઓકે મિનિટ એવું છે
બરાબર. આ ત્રણ પ્રેક્ટિકલ તમારે આજે કરવાના છે. હવે તમને પહેલા એ થશે ક્વોડ્રેટિક ઇક્વેશન એટલે શું? બ્રિજેસ શું છે ક્વોડ્રેટિક ઇક્વેશન? બ્રિજેસ ક્વોડ્રેટિક ઇક્વેશન શું છે? કોઈને ખબર છે? हाँ Yes, ma'am. x Yes, x ની ma'am. પાવર 2 ઓકે ચલો ટેલ યુ કે કઈ રીતે છે. સપોઝ તમારી પાસે ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇક્વલ્સ ટુ 0 આ તમારું થશે ઓકે. હવે જ્યારે પણ આ રીતનું કોઈ ઇક્વેશન આવે ત્યારે આપણે શું કરીશું? એક વેલ્યુ ફાઇન્ડ કરીશું ધેટ ઇઝ b સ્ક્વેર માઈનસ 2ac. હવે આ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીશું ત્યારે આની વેલ્યુ આપણને ત્રણ ટાઈપની મળી શકે છે. ક્યાં તો વેલ્યુ તમારી ગ્રેટર ધેન 0 હશે. Ma'am, હા b square minus 4ac આવે. હા સોરી. જો આ જે છે એક મિનિટ આ જે p સ્ક્વેર માઈનસ 4ac છે એને કહેવાશે ડિસ્ક્રિમિનન્ટ અને એ ડિસ્ક્રિમિનન્ટની વેલ્યુ ત્રણ ટાઈપની આવે છે. ક્યાં તો એ વેલ્યુ જે છે that is greater than 0 equal to 0 or less than 0. If the value will be in greater than 0 then our roots will be r1 and r2 that is root 1 root 2. બંનેની વેલ્યુ શું આવશે હું તમને કહું. જો ઇક્વલ ટુ 0 હશે તો r1 ઇક્વલ ટુ r2 થશે અને બંનેની વેલ્યુ will be same. And if the value of discriminant is less than 0 then again the value of root will be r1 and r2. અને આ બેમાંથી એક પાર્ટ રિયલ પાર્ટ હશે અને બીજો હશે તે ઇમેજિનરી પાર્ટ હશે. ખબર છે બધાને? હેલો yes ma'am. ઓકે ma'am હા આપણે આ ક્વોડ્રેટિક ઇક્વેશન નું જોઈએ છે બટ આ આપણી રેગ્યુલર લાઈફમાં યુઝ કેવી રીતે થાય આ સી લેંગ્વેજ? સી લેંગ્વેજ જે છે એ બેઝિક લેંગ્વેજ છે રાઈટ. પહેલા જ્યારે આપણી પાસે બીજી કોઈ લેંગ્વેજ નહીં હતી તો ઘણા બધા લોંગ કોડિંગ જે છે ને એ આ સી લેંગ્વેજની અંદર થતા હતા. સપોઝ તમે એમ કહો કે જે ડિજિટલ ક્લોક હતી બરાબર તો એ ડિજિટલ ક્લોકનું સેટિંગ પણ તમે આ સી લેંગ્વેજમાં બનાવી શકો છો અને એને એક નાની અવસ્થી ચિપની અંદર સેટ કરી દો તો એ પ્રમાણે વર્ક કરશે. બરાબર. તો રિયલ લાઈફમાં એ રીતે યુઝ થાય. નો ડાઉટ અત્યારે આપણી પાસે એન્ડ્રોઈડ છે, જાવા છે, .NET છે, ઘણી બધી એડવાન્સ ટેકનોલોજીસ આવી ગઈ છે. તો બેઝિક અત્યારે જોવા જઈએ તો એટલો બધો યુઝ નથી થતો પણ અત્યારે પણ એવી કંપનીઓ અવેલેબલ છે કે જે માત્ર ને માત્ર સી લેંગ્વેજ ઉપર કામ કરે છે. ખ્યાલ આવ્યો? જો ખબર પડી આ ડિસ્ક્રિમિનન્ટ એટલે શું?
equal to b square minus 4ac. That is your discriminant. અને દરેક જગ્યા પર અહીંયા તમારે ડિસ્ક્રિમિનન્ટ લેવું પડશે, બરાબર? ત્યાર પછી જો વેલ્યુ ઇક્વલ ટુ 0 હશે તો તમારો આન્સર આવશે આ રીતનો. √1 અને √2 ની વેલ્યુ will be same, and then after જો તમારું ડિસ્ક્રિમિનન્ટની વેલ્યુ જે છે that is less than 0, તો તમારા બે પાર્ટ બનશે. one part is real part and other part is imaginary part. Understand? કારણ કે સ્ક્વેર રૂટની વેલ્યુ જો માઈનસ આવે તો એ તમારી ઇમેજિનરી પાર્ટ બની જશે. ખ્યાલ છે? અને જ્યારે પણ તમે સ્ક્વેર રૂટ છે, પાવર છે, ત્યાર પછી ફ્લોર છે, સીલિંગ છે, એ ટાઈપના ફંક્શન્સ જો યુઝ કરો તો એ ટાઈમ પર તમારે લાઇબ્રેરી યુઝ કરવી પડશે. એ લાઇબ્રેરી કઈ યુઝ કરશો તમે? #include math.h યુઝ કરશો. અન્ડરસ્ટેન્ડ? ખબર પડી? હેલો? Yes, ma'am. તો ચાલો પ્રેક્ટિકલ પરફોર્મ કરો. જે ઓપરેશન્સ મારે કરાવવાના હતા એ મેં કરાવી દીધા. હવે તમારે સિમ્પલ ફ્લોરમાં જ લેજો બધી વસ્તુ. a b અને c જે છે એ રિયલ નંબર છે, બરાબર? કોમા તમારો આવશે √1 √2, કોમા રિયલ પાર્ટ અને ઇમેજિનરી પાર્ટ. અન્ડરસ્ટેન્ડ? હેલો? ખ્યાલ આવ્યો? Yes, ma'am. બોલો, ફટાફટ રન કરો પ્રેક્ટિકલ પરફોર્મ કરીને. हेलो मैम. હા, मैम रन કરીને એકવાર બતાવો ને, આમાં લખીને કંઈક સમજ ના પડી પ્રેક્ટિકલ કરીને. ઓકે, એક મિનિટ. તમે એટલીસ્ટ કોશિશ તો કરો. ઇક્વેશન કઈ રીતે લેવાના એ ખબર પડી? હેલો? હેલો? Yes, ma'am. કોણે મને ક્વેશ્ચન પૂછ્યો એને ખબર પડી કે ઇક્વેશન કઈ રીતે લેવાના છે? હેલો? હા લો, સૌથી પહેલા #include, બરાબર? studio.h અને આપણે સ્ક્વેર રૂટ ફંક્શનનો યુઝ કરવાના છીએ. એ ઇનબિલ્ટ ફંક્શન છે અને એના માટેની લાઇબ્રેરી છે that is math.h. ઓકે, હવે void main લઈશું. આ સ્ટ્રક્ચર તમારે બનાવી જ દેવાનું, ગમે તેવો પ્રેક્ટિકલ કેમ નહીં હોય. હવે ફ્લોટની અંદર તમે લેશો a, b, c, r1, r2, real part, ઓકે, આટલું લેવાનું. ત્યાર પછી CLR, SCR. હવે મને એ કહો કે કઈ વેલ્યુ યુઝર ડિફાઇન છે? a, b અને c, રાઈટ? હેલો? a, b અને c જે છે એ યુઝર ડિફાઇન વેલ્યુ છે, તો ત્યાં તમે શું કરશો? કોએફિશિયન્ટ નાખવા માટે ડાયરેક્ટલી કોલ કરાવશો આ રીતે. ખબર પડી? હેલો? ખબર પડે છે?
હા મેમ. બરાબર. ત્યાર પછી શું કરશો? ડિસ્ક્રિમિનન્ટ ફાઇન્ડ કરશો. કેલ્ક્યુલેટ ડિસ્ક્રિમિનન્ટ. ઓકે, હવે ડિસ્ક્રિમિનન્ટ ફાઇન્ડ કઈ રીતે કરશો? ઇક્વેશન મેં ઓલરેડી તમને લખાયું છે. ડિસ્ક્રિમિનન્ટ ઇક્વલ્સ ટુ b સ્ક્વેર માઇનસ 4ac. બરાબર. તો આ સેમ ઇક્વેશન, એક મિનિટ, ડિસ્ક્રિમિનન્ટ જે છે એ ડિરેક્ટલી તમે લખી દેશો. ઉપર ડિસ્ક્રિમિનન્ટ લેવાનું રહી ગયું છે તો તે તમે લખી દેજો. બરાબર. ઇક્વલ્સ ટુ b સ્ક્વેર માઇનસ 4ac. a into c લેવાનું, તો 4 into a into c. આ રીતે જશે ઇક્વેશન. હેલો, આ સેમ ઇક્વેશન ને તમે કઈ રીતે લખી શકો? b into b minus 4 into a into 4 into a into c. આ રીતે બી જવા દઈ શકો છો. હેલો હેલો. યસ. હવે Yes, શું ma'am. કરવાનું છે? સિમ્પલ ઇફ કન્ડિશન લેવાની છે. ઇફ યોર ડિસ્ક્રિમિનન્ટ વેલ્યુ is greater than 0, then you have to calculate this. બરાબર. That is R1 equal to minus b plus s cube square root. સ્ક્વેર રૂટ કોનું થશે? ડિસ્ક્રિમિનન્ટ નું થશે. બરાબર. અને ડિવાઇડ બાય 2 into a. રાઈટ. અહીંયા લખીશું સેમિકોલન. R2 equal to minus b minus square root of discriminant divide by 2 into a. right. હવે એલ્સ કન્ડિશન ઇફ પતી ગયું. હવે શું છે? બીજી કન્ડિશન છે કે જો ઇઝ ઇક્વલ ટુ 0 થાય તો શું થશે? બરાબર. આટલું લખ્યા પછી તમારે બંને રૂટને પ્રિન્ટ કરવાના છે. printf R1 equal to percentage f and R2 equal to percentage f. તમે અહીંયા લખી શકો છો 0.2 comma R1 comma R2. right. હેલો. મેમ. હવે સિમ્પલ વસ્તુ છે. એક મિનિટ. હવે એક સિમ્પલ વસ્તુ શું બનશે? એલ્સ ઇફ. કેમ એલ્સ ઇફ લીધું? કારણ કે કન્ડિશન જે છે એ બીજી એડ કરવાની છે. ઇક્વલ ટુ 0. જો ઇક્વલ ટુ 0 હોય તો તમારું શું થશે? R1 R2 ની વેલ્યુ સેમ થશે. બરાબર. અને એ સેમ વેલ્યુ જે છે એ તમે અહીંયાથી ડાયરેક્ટલી કોપી કરીને મૂકી શકો છો. હેલો, ખબર પડી? R1 equal to R2 equal to minus b divide by 2 into a. right. હેલો. અને ત્યાર પછી Yes, ma'am. લાસ્ટ પાર્ટમાં કોઈ કન્ડિશન નથી મૂકવાનું.
બરાબર. લાસ્ટ જે છે એ આ બે સિવાયનું હશે. આ અને આ બે સિવાયનું કયું હોઈ શકે? લેસ ધેન 0 હોઈ શકે. તો એલ્સ પાર્ટમાં હવે જશે તમારો લાસ્ટ પાર્ટ. ઓકે, ચલો. એલ્સ પાર્ટમાં તમારો એક પાર્ટ રિયલ પાર્ટ હશે અને બીજો હશે તે ઇમેજિનરી પાર્ટ હશે. ખબર પડી કઈ રીતે કરવાનું? હવે અહીંયા બી એક લાઈન તમારે એડ કરવાની. printf √1 = √2. ઓકે, અને સેમ એવી રીતે એલ્સ કન્ડિશનમાં આટલું લખીને આ રિયલ પાર્ટ વાળું લખવાનું, ઇમેજિનરી પાર્ટ વાળું લખવાનું અને ત્યાર પછી printf ની અંદર બંને વેલ્યુને લખી દેવાનું. ખબર પડી? હવે રન કરીને બતાવવું પડશે. હેલો, યસ મેમ. રન કરવું પડશે. નો. ચલો, આટલાનું સ્ક્રીનશોટ લઈ લો. એટલે આને આ વેલ્યુ આ જે લખેલું છે એને કાઢી નાખો તો તમને આખા એમ દેખાય કે કયું કરવાનું છે તમારે. નહીં તો 1 મિનિટ ઊભા રહો, આને ડિલીટ કરી દો. પણ આને ડિલીટ કરવા માટે બી આ તો જોઈશે જ ને. 1 મિનિટ. બે મિનિટ ઊભા રહેજો ને. અને અહીંયા લખવાનું printf. જ્યારે પણ તમે if કન્ડિશન યુઝ કરો છો તો તમારે શું કરવાનું? r1 = %.2f and r2 = મેમ ઉપર કરો. શાંતિ રાખ દોસ્ત. અને અહીંયા આવશે real part, imaginary part. Okay. બે મિનિટ. ચલો, આટલું થઈ ગયું. અહીંયા ડિસ્ક્રિમિનન્ટ મૂકવાનું છે. યાદ રાખજો કે તમે કયા વેરિયેબલ લીધા છે. તમે ડિસ્ક્રિમિનન્ટને ખાલી d પણ લખી શકો છો, સ્મોલ d. અને ઇમેજિનરી પાર્ટને સિમ્પલ તમે i પણ લખી શકો છો. ઇટ ઇઝ અપ ટુ યુ. રિયલ પાર્ટને rp પણ લખી શકો છો. બરાબર? તો તમને ઈઝી પડશે. અને જ્યારે પણ if કન્ડિશન ચાલુ કરો ત્યારે જ એના કર્લી બ્રેસીસ એક સાથે બનાવજો. ક્લોઝિંગ એન્ડ ઓપનિંગ જે બ્રેકેટ છે એ સરખા રાખજો.
ખબર પડે છે? અને આજે તમને આખો પ્રેક્ટિકલ કરાવ્યો છે, બીજી વાર એક્સપેક્ટેશન નહીં રાખતા કે આખો પ્રેક્ટિકલ મેડમ કરાવશે, બરાબર? આઈ થિંક જે લોકો 12 સાયન્સ કરીને આવ્યા છે એ લોકો ક્વોડ્રેટિક ઇક્વેશન ભણી જ ગયા છે. મેમ અમને આ કોમર્સ વાળા માટે ખબર નહીં પડતી. પણ આ ઇક્વેશન મેમ બટ ક્વોડ્રેટિક ઇક્વેશન અમે લોકો જાવામાં ભણેલું. હા, હેલો, હેલો, હા, હેલો, ઓકે, આઈ નો કે કોમર્સ વાળાને નથી આવ્યું, પણ સિમ્પલ તમને આ ઇક્વેશન ને સી લેંગ્વેજમાં કઈ રીતે યુઝ કરવાનું તે ખબર પડી ને? હેલો, હા હા મેમ. તમારે આ ઇક્વેશન ક્યાંથી આવ્યું, શું કર્યું, ધેટ ઇઝ નોટ નન ઓફ યોર બિઝનેસ. ઓકે, તમારે ખાલી આ પ્રેક્ટિકલ કઈ રીતે પરફોર્મ થાય છે એ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. સમજ પડી? મેમ એને વેલ્યુ કઈ રીતે શું કન્ટેન્ટ નાખો તો સમજાવવો જોઈએ ને, અંદર કઈ રીતના પરફોર્મ થાય છે એ બધું. મતલબ તમે કયો ખાલી પ્રેક્ટિકલ જ કામનું છે, તો પણ એની કઈ રીતે આવ્યું એ બેઝિક નોલેજ તો આખું હોવું જોઈએ ને. એક મિનિટ, હું કે છે મને કઈ ખ્યાલ નથી. અચ્છા, એ આ કન્ટેન્ટ એના માટે યુઝ થાય છે એવું? હા. ક્વોડ્રેટિક ઇક્વેશન્સ જ્યારે તમે સાયન્ટિફિક કેલ્ક્યુલેટર બનાવો છો યા તો પછી જ્યાં તમારું મેથ્સ કોઈ પણ ફંક્શન્સ યુઝ થતા હશે એ જગ્યા પર આ પ્રેક્ટિકલ બહુ યુઝફુલ છે. સી તમે માઇક બંધ કરાવો મેમ પાછળથી કોકનું. હેલો, રૂવેલ બોલ, શું ક્વેશ્ચન છે? હેલો, વેલ્યુ તો આપ આઉટપુટ આવી ગયું છે. આઉટપુટ આવી ગયું છે. કોડ લખાઈ દો સર, ચેક કરવા માટે વેલ્યુ આપો. હા, વેલ્યુ આપું. લખો 2.3, 4 અને 5.6. એક મિનિટ સ્ક્રીન શેર કરીને કરું કે ના, તું કરની પહેલા પછી જેને નથી સમજ પડ્યું એને સમજાવવાનું છે. ઓકે બોલો તો વેલ્યુ. 2.3, a ની વેલ્યુ 2.3, b ની વેલ્યુ 4 અને c ની વેલ્યુ થશે 5.6. ઓકે જોયું? શું આવે છે આન્સર? શેર કર સ્ક્રીન. Two point three, 4 અને 5.6. પ્રોગ્રામ બતાવો તારો. R1, R2, R3 ની વેલ્યુ કેમ નહીં દીધી છે? એક માંથી
તો ચેક નાખી દીધું છે ડાયરેક્ટ. પણ એમ નહીં, એ તો ચેક એટલે તારું ડિસ્ક્રિમિનન્ટ થશે. અચ્છા R1 R2 અહીંયા હા ડાયરેક્ટ એટલે બે રીતે ચાલી જાય, ઓકે બંને રીતે ચાલી જાય ને એ સેલ્સ માં છે. ઓકે બરાબર છે. ફાઇન, બંધ કર. હવે તમને જેને નથી સમજ પડી એને કહું. સ્ક્રીનશોટ લઈ લીધો છે વ્હાઇટ બોર્ડનો? હેલો, જો અડધો પ્રોગ્રામ આ રીતે આવશે. હા. આ લઈ લો, પછી હું પાછો તમને નીચેનો સેટ કરી આપું. લઈ લીધો? Yes, ma'am. આ રીતે છે. ઓકે, તો હું ક્લિયર કરી દઉં છું આને. ચલો, તમે 10th સ્ટાન્ડર્ડમાં હતા ત્યારે 8x ક્યુબ પ્લસ 4x સ્ક્વેર માઇનસ 2x પ્લસ 1 ઇક્વલ ટુ 0 આ રીતનું કંઈક આવતું હતું ઇક્વેશન? હેલો, યસ મેમ. 10th No. સ્ટાન્ડર્ડમાં 10 અને 11 માં મેથ્સ આવ્યું છે તેની વાત નથી, પણ 10th સ્ટાન્ડર્ડમાં આને શેષ પ્રમેય કહેતા હતા, ખબર છે? હવે તો તમારા લોકોનું એનસીઈઆરટી આવે છે એટલે થોડું વધારે હાઈ લેવલનું હશે, પણ આ રીતના ઇક્વેશનને સોલ્વ કરવા માટે તમારો એક જે અવયવ હતો, બરાબર, એક જે ડિસ્ક્રિમિનન્ટ હતું એ કયું હતું? x - 1 હતું, અથવા તો કયું હોઈ શકે? x + 1 હોઈ શકે, બરાબર. અને ત્યાર પછી તમારું બાકીનું કોઈ બી હોય તે ભાઈ x² - 2x + 1 એ રીતનું હોઈ શકે છે. હેલો, આવું કંઈક ભણેલા? યસ મેમ. ઓકે, તો એવી જ રીતે આ જે ax² છે પ્લસ bx પ્લસ c ઇક્વલ ટુ 0 જે છે આને કહેવાશે ક્વોડ્રેટિક ઇક્વેશન, જેની અંદર જે રિયલ નંબર હશે, બરાબર, પૂર્ણાંક અપૂર્ણાંક કોઈ પણ નંબર હશે એ એઝ અ b a and c તરીકે આવશે. સપોઝ a ની વેલ્યુ મેં હમણાં લખાવેલી કે ભાઈ a is equal to 2, b equals to a equals to 2.3, b is equal to 4 અને c equals to c equal to 5.6. આ રીતની વેલ્યુ આપું અને એમાં જો હું ડિસ્ક્રિમિનન્ટની જે વેલ્યુ છે b² - 4 into a into c, આની વેલ્યુ જે છે જો તમારી ગ્રેટર ધેન 0 આવે છે ને તો કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર, પણ તમારું જે સ્ક્વેર રૂટ કાઉન્ટ થાય છે, બરાબર, r1 and r2 ની અંદર તમે જોવો છો કે ભાઈ -b પ્લસ સ્ક્વેર રૂટ હોય છે. સોરી, સ્ક્વેર રૂટ કઈ રીતે હોય છે? સ્ક્વેર રૂટ કોનું? ડિસ્ક્રિમિનન્ટનું હોય છે. ડિસ્ક્રિમિનન્ટ એટલે b² - 4ac. તો આ વેલ્યુ સ્ક્વેર રૂટ ની અંદર જ્યારે વેલ્યુ માઈનસમાં હોય, ધારો કે અહીંયા -1 હોય, તો -1 નું સ્ક્વેર રૂટ તમે કરો તો તેનો આન્સર આવશે ઇમેજિનરી પાર્ટ, ધેટ ઇઝ I. અન્ડરસ્ટેન્ડ? અને કોમ્પ્લેક્સ નંબર જે છે એ તમારો 11-12 સાયન્સમાં જે તે ટાઈમે હું ભણતી હતી ત્યારે આવતું હતું. અત્યારે આઈ થિંક 10th સ્ટાન્ડર્ડમાં પણ કોમ્પ્લેક્સ નંબર આવતો હશે. હેલો, આવતો છે કે નહીં આવતો? 10th માં નથી, 11th 12th માં છે. 11th 12th સાયન્સમાં હશે કે કોમર્સમાં પણ છે? સાયન્સમાં જ છે ખાલી. ઓકે, તો એના માટે તમે કોમ્પ્લેક્સ નંબર જ્યારે ભણો છો ત્યારે તમે આ ક્વોડ્રેટિક ઇક્વેશન ભણો છો.
અને ડેફિનેટલી આ મેથ્સ છે એટલે એના માટે તમારે વધારે થોડું મેથ્સ શીખવું પડે જે તમારા ઈ મેથ્સમાં મેથેમેટિક્સમાં એકમાં જ આવે છે. હા ઈ મેથેમેટિક્સમાં એકમાં જ 12 અને 11 અને 12 સાયન્સમાં જ આવે છે, બીજા એકેયમાં નહીં આવતું. કોમર્સ ને 10 માં નથી. હા એ તો હમણાં કીધું તું સાનો વાનો બેને શીખવા દે ને અમને. એ ભાઈ તારું કામ કર ને. બરાબર. તો આ જે છે એ મેથ્સના ઇક્વેશન છે. મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે કે તમને ઇક્વેશન ખબર હોવી જોઈએ અથવા તો ફોર્મ્યુલા તમને તમારા પ્રેક્ટિકલની અંદર આપી જ દીધો હશે. તમારું કામ ખાલી એટલું જ છે કે ફોર્મ્યુલાને તમે યુઝ કઈ રીતે કરશો અને યુઝ કઈ રીતે કરવાનું એ ઓલરેડી મેં આખો કોડ તમને લખાવી દીધો છે. સમજ પડે છે? હેલો. અને ક્વોડ્રેટિક ઇક્વેશન આખું શીખવું હશે તો એના માટેની YouTube લિંક હું આપણા પ્રેક્ટિકલના લેબ સેશનના YouTube વિડિયોની અંદર હું મૂકી આપીશ. એટલે તમે એકવાર જોઈ લો તો તમને એ પણ ઈઝીલી ખબર પડી જશે. ઓકે? હેલો. હેલો. સમજ પડી? યસ મેમ. મેમ થોડી પડી. થોડી પડી ને પડી જશે, ટેન્શન નહીં લો. બરાબર. હું પેલો વિડિયો મૂકી દઈશ શોધીને એટલે તમને ઈઝીલી ખબર પડશે. હવે આ જે બાકીના પ્રેક્ટિકલ છે કન્વર્ટ ડેઝ ઇનટુ મંથ્સ અને આ ગ્રોસ સેલેરી કાઉન્ટ કરવાની છે એ પ્રેક્ટિકલ તમારે નેક્સ્ટ લેબમાં બતાવવાના છે. એની ફોર્મ્યુલા લખેલી છે. ડેઝ ઇનટુ મંથ ની ફોર્મ્યુલા તમારે જાતે ફાઇન્ડ કરવાની છે. ઓકે? ડેઝ ઇનટુ મંથ કાઉન્ટ કરવા હોય તો જેટલા દિવસ આપ્યા હોય સપોઝ 365 દિવસ આપ્યા છે તો ડિવાઇડ બાય 30 કરવાનું. मतलब फॉर्मूला थसे डेज डिवाइड बाय 30 इज इक्वल टू मंथ. ओके? तो आ त्रण प्रेक्टिकल તમારે મંડે બતાવવાના છે. થઈ ગયો હોય તો એકદમ ફાઇન. કોઈ ક્વેરી છે? હેલો. हेलो भाई बोलो कोई क्वेरी હોય તો. નો મેમ. ઓકે તો એટેન્ડન્સ મને ઋષિ સેન્ડ કરી દેજે. ઓકે અને ઓકે ને હા મેમ. લેક્ચર પૂરો. હા પ્રેક્ટિકલ તમારે પરફોર્મ કરવાના છે. હા. બરાબર. હા. પરફોર્મ કરી દેજો. મંડે હા. મને તમારે બતાવવાના છે. ઓકે. મંડે કયા આગળના મંડે? 4 આ મંડે નેક્સ્ટ મંડે એટલે આઈ થિંક 8 તારીખે મંડે તમારે આગળના 4 પ્રેક્ટિકલ અને આજના 3 પ્રેક્ટિકલ એટલે ટોટલ કેટલા 7 પ્રેક્ટિકલ બતાવવાના છે. ઓકે ચલો યુ મે લીવ નાઉ. એટેન્ડન્સ ઋષિ લઈ લે ત્યાર પછી આ લોકો જાય. લઈ લીધી. ઓકે લઈ લીધી. યુ મે લીવ. લઈ લીધી છે. હેવ અ ગુડ ડે.